નમસ્કાર દર્શક મિત્રો, વિશેષ બુલેટિનમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે। આજે મારી સાથે સુરત શહેરના પોલીસ કમિશનર આશિષ ભાટિયા સાહેબ સાથે વાતચીત કરીશું। ભાટિયા સાહેબ સાથે એ વાતચીત કરીશું કે શહેરમાં બનતા ગુના બાબતે તેમની સાથે ચર્ચા કરીશું। ગુના રોકવા માટે અને ગુના કેવી રીતે રોકી શકાય અને ગુનેગારોને જેલના પાંજરા પાછળ કેવી રીતે પૂરી શકાય તે બાબતે વિશેષ ચર્ચા કરવા માટે આપણે પોલીસ કમિશનર કચેરી આવ્યા છે। તેમના જોડે વાતચીત કરીશું। સર, ભૂતકાળના દિવસોમાં પણ 2005-6માં આપે સુરતમાં ફરજ બજાવી છે। ગુજરાતના અન્ય શહેરો કરતાં સુરત લો એન્ડ ઓર્ડર વિશે તમે કેવું માનો છો? હું 2001થી 2003 સુધી સુરતમાં રહ્યો છું। આમ તો જે દેશના જેટલા મેટ્રોપોલિટન મોટા શહેરો છે એમાં સુરત શહેરનું નંબર 8મા નંબર ઉપર આવે છે અને એમાં ખાસ કરીને ડાયમંડનું ટ્રેડ છે અને ટેક્સટાઇલનું ટ્રેડ અહીંયા મુખ્ય છે। એટલે જે પ્રકારના ક્રાઇમ બીજા મોટા શહેરોમાં હોય છે આ જ પ્રકારના ક્રાઇમ અહીંયા પણ છે। અહીંયા ખાસિયત એક એવી છે કે અહીંયા લગભગ 40થી 45% જે વસ્તી છે એ પરપ્રાંતની છે અને એટલી લગભગ 40થી 45% જે વસ્તી છે એ સુરત શહેરના બહારના છે અને લોકલ સુરતી જે છે 10-12% છે। એટલે દરેક પ્રકારના ક્રાઇમ અહીંયા છે। અગર અમુક જગ્યા ઉડિયા લોકો રહે છે તો ત્યાં અલગ પ્રકારના ક્રાઇમ છે। પછી સુરતી જે લોકો રહે છે શાંતપ્રિય છે એટલે ત્યાં અલગ પ્રકારના વાતાવરણ હોય છે અને બહારના જે પરપ્રાંતિ હોય છે એ ત્યાંના જે વાતાવરણ હોય છે એ લઈને અહીંયા આવતા હોય છે। એટલે ક્રાઇમનું એક પ્રકારનું મિક્સ છે। આમ તો ઓવરઓલ અહીંયા શાંત વિસ્તાર છે અને સુરતને શાંત વિસ્તાર માનવામાં આવે છે। બહારના લોકો પણ જે અહીંયા આવે છે એ પણ શાંતિપ્રિય થઈ જાય છે કારણ કે આ જે શહેર છે એમાં મેઇનલી રોજગાર ધંધા સાથે લોકોને વધારે રસ હોય છે। તો રોજગાર ધંધા સારી રીતે ચાલે તો એના માટે ખૂબ જરૂરી છે કે શાંતિ રહેવું જોઈએ। એટલે આ જે સુરત શહેરમાં જે શાંતિ છે એના મેઇન જે ક્રેડિટ છે એ તો હું સુરતી લોકોને જ આપું છું ક્યોંકि એમની હિસ્ટ્રી અને એના રહેન સહેન અને એ પ્રમાણે એ પ્રકારનું છે કે બધા શાંતપ્રિય લોકો છે એટલે અહીંયા ઓવરઓલ શાંતિ છે। ભાટિયા સાહેબ, 8 મહિના પહેલાં 10 તારીખે 8 મહિના આપને સુરત શહેરના પોલીસ કમિશનર તરીકે પૂરા થાય છે, તો સૌથી પ્રથમ તમારે ચાર્જ લીધો ત્યારે તમારી પ્રાથમિકતા શું હતી? ચાર્જ લીધાની સાથે જે મુખ્ય દરેક સિનિયર પોલીસ અધિકારીની કે કમિશનર પોલીસની જવાબદારી હોય છે એ લો એન્ડ ઓર્ડરની હોય છે કે લો એન્ડ ઓર્ડર શાંત રહેવું જોઈએ અને બીજા નંબર ઉપર પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન ઓફ ક્રાઇમ આવતું હોય છે અને ત્યારબાદ જે ટેરરિઝમ જે છે એ પણ એક પ્રાયોરિટી હોય છે અને તે ઉપરાંત જે સામાન્ય જે નાગરિક છે એની સાથે પોલીસનો વ્યવહાર, એમની અરજીઓ, એમની જે તકલીફો છે એ સોલ્વ કરવામાં આવે અને એમાં કોઈ તકલીફ ના પડે એ પ્રકારની અમારી પ્રાથમિકતા રહેલી છે અને આજે પણ આ પ્રાથમિકતા છે। થોડા દિવસ પહેલાં જ સુરત શહેર પોલીસમાં તમે ધડાકો કરી દીધો કે 27 જેટલા પોલીસ કોન્સ્ટેબલોને, જેઓ પોલીસ સ્ટેશનના વહીવટદાર કહેવાય, તેઓને હેડક્વાર્ટર બદલી કરી નાખવામાં આવ્યા છે। શું તેની કેવી અસર પડી છે ડિપાર્ટમેન્ટમાં? હા, તેની ખૂબ સારી અસર થઈ છે। હું સુરત આવતા પહેલાં 4.5 વર્ષ એન્ટી કરપ્શન બ્યુરોમાં રહ્યો છું એટલે કરપ્શન જે છે એ દૂર થાય અને ઓછામાં ઓછું પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ કરપ્ટ બને એના માટે હંમેશા મારા પ્રયાસ રહ્યા છે અને એના ભાગરૂપે જ આ જે મારા ધ્યાન ઉપર આવ્યું હતું કે ભાઈ એ જે કેશિયર પ્રથા એક ચાલે છે એ દૂર કરવાના હેતુથી જ આ લોકોને સામૂહિક હેડક્વાર્ટરમાં બદલી કરી છે અને એની ખૂબ સારી અસર શહેરમાં પડી છે। તો છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પર જે વરસેલી પરિસ્થિતિના કારણે હજીરા પર આપણે કોઈ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? હા, હજીરા ઉપર અમે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યા છે। અમારા ડીસીપી ઝોન 4 છે એમને જે તે વિસ્તારની મુલાકાત લીધી છે અને ત્યાંના જે સિક્યોરિટી ઓફિસર્સ છે હજીરાની અલગ અલગ કંપનીઓના, તેમની મિટિંગ કરી છે। તેમને આ જે થ્રેટ છે એ બાબતમાં સેન્સિટાઇઝ કર્યા છે અને તે ઉપરાંત અમે કમાન્ડો મેળવ્યા છે બહારથી
અને એ કમાન્ડો અમે હઝીરા વિસ્તારમાં ગોઠવ્યા છે. એ ચેકિંગ માટે પણ ગોઠવ્યા છે, ત્યાંથી કોઈ વાહન વ્યવહાર વગેરે થતું હોય. અને તે ઉપરાંત મરીન પોલીસ સ્ટેશનને પણ અમે કમાન્ડોથી સ્ટ્રેન્થન કરેલા છે. અને જે ફિશરમેન વોચ ગ્રુપ છે અને ત્યાંના જે લોકલ લોકો છે તેને પણ આ બાબતમાં અમે સેન્સિટાઈઝ કર્યા છે, તાકે કોઈ અનધિકૃત વ્યક્તિ અથવા તો કોઈ અનધિકૃત વસ્તુ કે કોઈ પણ બનાવ એ લોકોના ધ્યાન ઉપર આવે તો એ તરત પોલીસ ખાતાને જાણ કરે. તો એના માટે પણ અમે ડીસીપી કક્ષાએ મિટિંગો કરી છે અને અમે પણ અહીંયા અમારા અધિકારીઓની મિટિંગ કરી છે. અને આવતા દિવસોમાં બી આ જે પેટ્રોલિંગ વગેરે એ વિસ્તારમાં છે એ વધુ સઘન બનાવવામાં આવશે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના પોલીસ કમિશનર આશિષ ભાટિયા સાહેબ સાથે. લો એન્ડ ઓર્ડરની વાત કરીએ છીએ, તેમજ શહેરમાં ગુનાખોરી બાબતે વાતચીત કરી રહ્યા છે. સર, સુરત શહેરમાં દેશના સૌથી આધુનિક સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ આપણા શહેરમાં જ છે, એ વિશે આપ દર્શક મિત્રોને શું માહિતી આપશો? હા, આ 2013થી અહીંયા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વસાવવામાં આવેલ છે અને છેલ્લા 3 વર્ષમાં અત્યાર સુધી કુલ 614 કેમેરા આખા શહેરમાં ગોઠવી દેવામાં આવેલ છે. એમાં ટ્રાફિક જંકશન કવર થાય છે, એમાં સેન્સિટિવ વિસ્તાર કવર થાય છે, એમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ચેકપોસ્ટ્સ અને તમામ પ્રકારના જે સેન્સિટિવ ઇમ્પોર્ટન્ટ વિસ્તાર છે એમાં આવરી લેવામાં આવેલ છે. અને એ જે કેમેરા છે એની અંદર ફિક્સ્ડ કેમેરા બી છે, એમાં પીટીઝેડ કેમેરા મતલબ કે જે 360 ડિગ્રી ટર્ન થઈ શકે એ અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેઠા બેઠા એને ઓપરેટ કરી શકીએ છીએ. પછી એએનપીઆર કેમેરા જે નંબર પ્લેટ રીડ કરી શકે એવા ચેકપોસ્ટો ઉપર ગોઠવવામાં આવેલ છે. પછી એક જગ્યા ઉપર રેડ લાઇટ વાયોલેશનના કેમેરા ગોઠવવામાં આવેલ છે. એ સિવાય રોંગ સાઈડ જે છે એ પણ 2 જગ્યા ગોઠવવામાં આવેલ છે. અને એ સિવાય પિક્ચર રેકગ્નિશનના કેમેરા જે છે એ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર ગોઠવવામાં આવેલ છે. અને એનાથી કોઈ પણ ગુનેગાર કે કોઈ વ્યક્તિ જેની ફોટોગ્રાફ કે જેનું રેકર્ડ અમારી પાસે હોય એ વિસ્તારમાં પ્રવેશ કરે ત્યારે અમને તરત જાણ થઈ જાય છે અને રેડ લાઇટ જે છે એ અમારા કંટ્રોલ રૂમમાં થઈ જાય છે અને પછી એને અમે ચેકિંગ વગેરેની કાર્યવાહી તરત અમે કરી શકીએ છીએ. ભાટિયા સાહેબ, સીસીટીવી કેમેરાના કારણે કેટલાક અગત્યના ગુનાઓ, શહેરના ચકચારિત અગત્યના ગુનાઓ પણ ઉકેલવામાં આવ્યા છે, એવો કોઈ કિસ્સો? હા, એ છેલ્લા 4 વર્ષમાં ઘણા બધા કેસો આમાંથી ડિટેક્ટ થયા છે. લગભગ 300 જેટલા કેસીસ આનાથી ડિટેક્ટ થયા છે. એમાં મર્ડર કેસીસ છે, અટેમ્પ્ટ ટુ મર્ડર છે, વાહન ચોરી છે, ચીટિંગ છે, એક્સિડેન્ટના કેસીસ, ફેટલ એક્સિડન્ટ્સ, એ ઘણા બધા ગુનાઓ એનાથી ડિટેક્ટ થયા છે. એમાં મોટા એક એટીએમ થેફ્ટના મોટા કેસ હતા. હમણાં આ જે હત્યાકાંડ, વેલસીવાલું જે હત્યાકાંડ હતું એ આમાંથી ડિટેક્ટ થયા. અને એ સિવાય પણ ઘણા ઇમ્પોર્ટન્ટ કેસીસ આનાથી ડિટેક્ટ થયા છે. અને એ સિવાય અમે ઈ ચલાનની કામગીરી માટે પણ સીસીટીવી કેમેરાને ઉપયોગ કરીએ છીએ. સાહેબ, શહેરના જાગૃત નાગરિકોની એવી એક ફરિયાદ છે કે મોટરસાઇકલ પર, મોબાઈલ પર વાત કરતા હોય, હેલ્મેટ ન હોય તથા મોબાઈલ પર હોય, હેલ્મેટ ન અથવા 4 વ્હીલરમાં સીટ બેલ્ટ ના બાંધેલો હોય તો તેઓને તાત્કાલિક મેમો આપવામાં આવી રહ્યો છે સીસીટીવી કેમેરા. પરંતુ ભારે વાહનો જે સમય કરતાં વહેલા શહેરમાં પ્રવેશી જાય છે અને કેટલીક હેવી વ્હીકલો પણ શહેરમાં ખુલ્લેઆમ ફરે છે, તથા ઓટો રિક્ષાને દંડની જોગવાઈ હજુ સુધી આપણે લેવામાં આવી છે? હા, એ જે સામાન્ય રીતે જેટલા બી દંડના પ્રકાર છે એ થોડું દાખલા આપવા માગું છું. એમાં ફેન્સી નંબર પ્લેટ, મ્યુઝિકલ હોર્ન, સ્કૂલ ઓટો, વગર નંબર પ્લેટ, વન વે ભાંગ, 3 સવારી, સિગ્નલ ભાંગ, નો પાર્કિંગ, રોંગ સાઈડ, ડાર્ક ફિલ્મ, સીટ બેલ્ટ, હેલ્મેટ, વધુ પેસેન્જર, યુ ટર્ન ભાંગ, પીયુસી વગર, આરસી બુક વગર, વીમા વગર વાહન ચલાવવું, પરમિટ વગર વાહન રાખવું, ભયજનક ડ્રાઇવિંગ, લાઇસન્સ વગર, ચાલુ વાહન મોબાઈલ ઉપર વાત કરવાની, 18 વર્ષના નીચે લાઇસન્સ વગર વાહન ચલાવવું, એ તમામ કેટેગરી આમાંથી આ કવર થાય છે. અને એની અંદર ઈ ચલાનથી બી અમે ચલાન કરીએ છીએ અને સ્થળ ઉપર પણ અમે દંડ કરીએ છીએ. ઈ ચલાનની કામગીરી છે એ છેલ્લા થોડા ટાઈમમાં એમાં ખૂબ અમે ઇન્ક્રીઝ કરી છે. અને પહેલાં લગભગ 2014-15 સુધી 1000 જે છે ચલાન એક દિવસમાં ફાળવામાં આવતા હતા. એ કામગીરી હવે ખૂબ વધી ગઈ છે અને લગભગ 6000થી ઉપર દરરોજના ચલાન અમે કાપીએ છીએ. અને જે વિસ્તારમાં કેમેરાઓ છે એની અંદર એ ભલે 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય, 4 વ્હીલર હોય,
પ્રમાણે કાર્યવાહી થાય છે. પણ એ સ્વાભાવિક છે કે જે પ્રકારના વાહનો શહેરમાં વધારે હોય તો એ પ્રકારના વાહનો ઉપર વધારે દંડ એ થાય છે. તો એ પ્રમાણે જે ટુ વ્હીલર છે એના ઉપર સ્વાભાવિક છે કે દંડ વધારે થાય છે. અને હેલ્મેટ વગરના દાખલા તરીકે આ એક દિવસનું જોઈએ તો 1907 કેસીસ એક દિવસમાં થયા છે. સાહેબ, એવું કહેવાય છે કે ગુજરાતમાં સૌથી વધુ દંડ ટ્રાફિક નિયમનો ભંગ કરવાનો સુરત શહેર ભરે છે, એ વાત સાચી છે? હા, એ વાત બિલકુલ સાચી છે. ચાલુ સાલમાં અમે લગભગ 20 કરોડથી ઉપરના દંડ ઓલરેડી સુરતી લોકો પાસેથી વસૂલ કરી લીધા છે. અત્યાર સુધીના એક્ઝેક્ટ આંકડા મારી પાસે છે 21 કરોડ 11 લાખ, જે ગયા વર્ષે 13 કરોડ 18 લાખ હતું. એના સરખામણીમાં લગભગ 8 કરોડ જેટલું વધારે દંડ જે છે એ ચાલુ સાલમાં વસૂલ થયા છે. અને મેઇનલી આ ઈ ચલાનના લીધે એમાં વધારો થયો છે. એની દંડની જોગવાઈની કેટલીક રકમો આપણને ટ્રાફિક નિયમ માટે કોઈ સરકાર દ્વારા પાછળ આપવામાં આવે છે, એવી વાત પણ એક સાંભળવામાં આવી છે. હા, એ માર્ગ સુરક્ષા નિધિ છે. જે દંડ વસૂલ કરવામાં આવે છે એ તો તમામ સરકારી ફંડમાં જાય છે, ટ્રેઝરીમાં જાય છે. પણ એમાંથી પછી સરકાર ટોટલ જે ફંડ ભેગા થાય છે એમાં ટ્રાફિકના સુધારા માટે ફંડ આપતી હોય છે. અને દર વર્ષે આ જે ટ્રાફિક બ્રિગેડ છે એની યુનિફોર્મ, ટ્રાફિક બ્રિગેડની પગાર અને બીજા સાધનોની ખરીદારી વગેરે, ઇવન આ CCTVની અંદર પણ, તો આવી રીતે ટ્રાફિકને લગતી તમામ બાબતોમાં સરકાર અમને આમાંથી ફંડ આપે છે. દર્શક મિત્રો, આપણે આશીષ ભાટિયા સાહેબ સાથે વાતચીત કરી છે. ભૂતકાળમાં પણ તેઓએ સુરત તેમજ અમદાવાદ તેમજ ઘણા શહેરોમાં ગુનેગારોને પકડવા માટે ખૂબ જ મોટું તેમનું નેટવર્ક છે. સાહેબ, એવી પણ એક વાત સાંભળી છે કે ગુજરાત અને મુંબઈની અંધારી આલમની સૌથી વધુ કોઈ માહિતી હોય સિનિયર IPS તરીકે તો સૌથી પહેલાં નામ આવે તો આશીષ ભાટિયાનું નામ સાહેબ આવે. એ શું, એટલે આપણા એવા મોટા નેટવર્ક અને ઘણા ભૂતકાળમાં પણ તમે કિસ્સાઓ ઉકેલ્યા છે? નહીં, એવું તો કંઈ જરૂરી નથી. આમાં ઘણા બધા અધિકારીઓ, સક્ષમ અધિકારીઓ છે ગુજરાત રાજ્યમાં. પર હું લગભગ 30 વર્ષ મને હવે થઈ ગયા છે, એટલે ઘણા બધા વિસ્તારોની જાણકારી મને છે અને ઘણા ક્રિમિનલ્સની જાણકારી પણ છે. અને મને થોડુંક ક્રાઇમની અંદર ઇન્ટરેસ્ટ પણ છે. એટલા માટે અને કરતાં 30 વર્ષમાં હવે ખાસી એવી જાણકારી મારી પાસે છે, એ વાત સાચી છે. છેલ્લા 8 વર્ષમાં સુરત શહેરની હદ ખૂબ જ વધી છે, પરંતુ પોલીસનું મહેકમ ખૂબ જ ઓછું છે. એના પાછળનું શું કારણ? વારંવાર સરકારમાં ભૂતપૂર્વ પોલીસ કમિશનરોએ રજૂઆત પણ કરી છે, પરંતુ પોલીસ મહેકમ ખૂબ જ ઓછું છે, જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા તેમજ ગુનાઓ બનતા હોય છે. પોલીસ સ્ટેશનો તો વધુ બની ગયા છે, પરંતુ પોલીસ સ્ટેશનમાં હાલ પૂરતી તમે સ્ટાફ જુઓ તો એક પોલીસ ઇન્સ્પેક્ટર જ હોય છે, 2 PSI અને 25 થી 35 પોલીસ કોન્સ્ટેબલો, એવી પરિસ્થિતિ છે. એ વિશે આપનું શું કહેવું છે? નહીં, એ વાત સાચી નથી. હું 2003 સુધી અહીંયા હતો તો સુરત શહેરમાં 14 પોલીસ સ્ટેશન હતા. આજની તારીખમાં સુરત શહેરમાં 26 પોલીસ સ્ટેશન છે, લગભગ ડબલ થઈ ગયા છે. તો જે રીતે પોલીસ સ્ટેશન વધ્યા છે એ રીતે સ્ટ્રેન્થ પણ વધી છે. તો સિનિયર કક્ષાએ અમારી પાસે 3 જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર કક્ષાના અધિકારી છે, તમામ જગ્યાઓ ભરાયેલી છે. DCP કક્ષાના જે છે અમારી પાસે 6 અધિકારીઓ છે, એ પણ તમામ જગ્યા ભરાયેલી છે. આ વખતે તો સરકારે DCP ટ્રાફિક પણ અમને આપ્યા છે. ઇન્ડિપેન્ડન્ટ DCP ટ્રાફિક એ ભૂતકાળમાં ક્યારે પણ નથી મળ્યા, એટલે DCP ટ્રાફિક પણ અમારી પાસે છે. અને ACPની દરેક જેટલી બી પોસ્ટ છે એ દરેક ACP પાસે 2 પોલીસ સ્ટેશન કે 3 પોલીસ સ્ટેશન હોય છે, એ તમામ પોસ્ટો પણ ભરાયેલી છે. પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાએ પણ 1-2 પોલીસ સ્ટેશનોને બાદ કરતાં બાકી તમામ જગ્યા જે છે એમાં પોલીસ ઇન્સ્પેક્ટર અમારી પાસે ઉપલબ્ધ છે. સ્ટાફની જરૂરી થોડી કમી છે ટ્રાફિક પોલીસની, તો એ અમે જે ટ્રાફિક બ્રિગેડ છે એને અમે એ કમી એનાથી અમે દૂર કરીએ છીએ. લગભગ આજથી 6 મહિના પહેલાં અમારી પાસે 400 ટ્રાફિક બ્રિગેડ હતી, પણ એ સંખ્યા અમે સરકારમાં રજૂઆત કરી તો સરકારે અમને 1000 ટ્રાફિક બ્રિગેડની મંજૂરી આપી. એટલે એક સાથે 600 વધારે ટ્રાફિક બ્રિગેડ સરકારે અમને આપ્યા છે. તો પછી અમે તાત્કાલિક એમની ભરતી કરી અને આજની તારીખમાં આપ ગ્રાઉન્ડ ઉપર જોતા હશો તો 1000 ટ્રાફિક બ્રિગેડ અમારી પાસે છે. તો ટ્રાફિકની જે પ્રોબ્લેમ છે, ટ્રાફિક પોલીસ ઓછી હોવાની જે સમસ્યા હતી એ તો મહદઅંશે દૂર થઈ ગઈ છે. બાકી જે પોલીસ સ્ટેશનોમાં જે સ્ટાફની વાત છે તો દરેક પોલીસ સ્ટેશનમાં, મોટા પોલીસ સ્ટેશનમાં
100 પોલીસ, 125 પોલીસ, 150 પોલીસ આટલી પોલીસ ઉપલબ્ધ છે. અને જ્યારે કોઈ મોટા બંદોબસ્ત હોય છે તો રાજ્યમાં ઘણી બધી SRPના બેટેલિયન અને ગ્રુપ્સ છે, તો ત્યાંથી SRP કંપનીઓ અમને આપવામાં આવે છે. હમણાં પણ ગરબા માટે અમુક કંપનીઓ SRPની અમને મળી છે. અને જ્યારે આ ગણપતિ ઉત્સવ હતું ત્યારે RAFની કંપની, BSFની કંપની અને SRPની કંપની પણ બહારથી આવી હતી. તો એ રીતે જે અમુક તહેવારોમાં જે ખોટ જે પડતી હોય છે એ આવી રીતે બહારથી કંપનીઓ મેળવીને અમે સપ્લિમેન્ટ કરીએ છીએ. અને તે ઉપરાંત અમારા લગભગ 800 પોલીસ એ જુદા જુદા જિલ્લાઓમાં અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે. તો એ ટ્રેનિંગ હવે લગભગ 2 મહિનામાં એમની પૂરી થઈ જશે, તો એ પણ અમને મળી જશે. તો 800 સંખ્યા પણ એક મોટી સંખ્યા છે, કારણ કે કુલ સ્ટ્રેન્થ 4000 4500 જેટલું છે. તો એના લગભગ 20% સ્ટ્રેન્થમાં વધારો ટૂંક સમયમાં સુરત પોલીસમાં થઈ જશે. તમે ટ્રાફિક બ્રિગેડની વાત કરી. ટ્રાફિક બ્રિગેડ ખૂબ જ સારું કામ કરી રહી છે સુરતમાં, પરંતુ કેટલાક ટ્રાફિક બ્રિગેડના જવાનો રસીદ બુક પણ ફાડી રહ્યા છે, વગર હેલ્મેટે જતા લોકોને રોકી રહ્યા છે, એવી એક ફરિયાદ પણ ઉઠવા પામી છે. એના બાબતે આપનું શું કહેવું છે? ટ્રાફિક બ્રિગેડ સ્વાભાવિક છે કે એમાં કોઈક અગર ગેરરીતિઓ હોય તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. અને એ ચૂંકી એક ટેમ્પરરી ફોર્સ છે, તો અમારે જ્યારે પણ કોઈ ધ્યાન ઉપર આવે તો એમને અમે તરત રવાના જ કરી દઈએ છીએ અને કાઢી મૂકીએ છીએ અને ડિસ્ચાર્જ કરી દઈએ છીએ. એટલે આવી કોઈ પણ ગેરરીતિ જ્યારે અમે ધ્યાન ઉપર આવે તો અમારે તરત અમે કાર્યવાહી કરીએ છીએ. અને અમારું આના માટે ફેસબુક પેજ બી છે. તો ફેસબુક પેજ ઉપર ટ્રાફિકને લગતી પણ ઘણી બધી મુશ્કેલીઓ, તકલીફો વગેરે અમારા ધ્યાન ઉપર આવે છે. ઘણી વખત હું જાતે પણ આ બાબતમાં ડીલ કરું છું. અને એનાથી પછી જે ગેરરીતિઓ વગેરે જ્યારે ધ્યાન ઉપર આવે છે તો અમે તરત એનો નિકાલ કરીએ છીએ. ભટ્ટિયા સાહેબ, સમાજમાં પોલીસની છાપ બિલકુલ અલગ છે. તેને બદલવા માટે આપ કેવી રીતે પ્રયત્ન કરશો? કોઈને કહે કે પોલીસ છે એટલે લોકો બીજી નજરે જ જુએ છે, એનું શું કારણ? પોલીસની છાપ સુધારવા માટે ઘણા બધા પ્રયાસો ભૂતકાળમાં બી થયા છે અને હવે પછી પણ થતા રહેશે. એમાં ખાસ કરીને નીચે જે કોન્સ્ટેબલરી કક્ષા ઉપર જે પબ્લિક સાથે ડીલિંગ મોસ્ટલી એ જ કરતા હોય છે, એ સુધારવા માટે અમે એમને કાઉન્સેલિંગ કરીએ છીએ અને અલગથી એમને લેક્ચર, સોફ્ટ સ્કિલ શીખવાડવા માટે અમે પ્રયાસ કરીએ છીએ. ભૂતકાળમાં બી આવા પ્રયાસો થયા છે અને ભવિષ્યમાં પણ આવા પ્રયાસો જે છે એ થતા રહેશે. ભટ્ટિયા સાહેબ, પોલીસનું કામ પ્રિવેન્શન અને ડિટેક્શનનું છે. આપ કેવી રીતે જુઓ છો? હા, બરાબર છે. લો એન્ડ ઓર્ડરનું કામ છે, પછી ક્રાઇમને પ્રિવેન્ટ કરવાનું, ડિટેક્ટ કરવાનું. એટલે ક્રાઇમ બને જ નહીં એ સારામાં સારી બાબત છે, પણ એ નહીં સમાજની અંદર ક્રાઇમ બને એ શક્ય નથી. એટલે સામાન્ય રીતે અમે જોઈએ છીએ કે કોઈ પણ એક પ્રકારનું ક્રાઇમ બનવાનું ચાલુ થાય તો એક સિરીઝ શરૂ થતી હોય છે કે ભાઈ રોડ ઉપર વાહન પડ્યા છે રાતના ટાઈમમાં, એના કાચ તોડીને એમાંથી માલ સામાન લઈ જાય. તો કોઈ ટોળકી વગેરે હોય, એક બનાવ બને તો સિરીઝ થતી હોય છે. પણ એક ડિટેક્ટ થઈ જાય તો પછી તરત એ પ્રિવેન્ટ પણ થઈ જતા હોય છે. જો કે પ્રિવેન્શન જે છે એ વધારે જરૂરી છે. બનાવ ના જ બને એ સારી બાબત છે, પણ એ પ્રિવેન્ટ કરવા માટે ડિટેક્શન પણ કરવું એ પણ એટલું જ જરૂરી છે. ભટ્ટિયા સાહેબ, સુરત ગુજરાત રાજ્યનો આર્થિક પાટનગર કહેવાય છે, પણ ગ્રાફમાં ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે. એનું પાછળનું શું કારણ? નહીં, એ વાત સાચી નથી. એકચ્યુઅલી CCTV કેમેરા આવ્યા પછી જે ગુનાઓનું ગ્રાફ છે એ સુરત શહેરમાં ઓછું થયું છે. 2013ના આંકડા અમે કાઢ્યા હતા અને 2016 શરૂઆતના અમે આંકડા કાઢ્યા, તો એમાં 36%નો ઘટાડો થયો છે. એમાં ખાસ કરીને જે મિલકત સંબંધી ગુનાઓ છે જેમાં CCTV કેમેરા ઇફેક્ટિવ છે, CCTV કેમેરાના લીધે ઘણા બધા કેસીસ સોલ્વ પણ થયા છે. એમાં કુલ 36%ના ઘટાડા આટલા વર્ષમાં થયા છે. અને ગયા વર્ષની સરખામણીમાં પણ લગભગ 100 જેટલા ક્રાઇમ આ વખતે ચાલુ સાલમાં ઓછા થયા છે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં. ગુનાખોરી કરતા લોકો પાછળ શું જવાબદાર? ગુનાખોરી કરતા લોકો પાછળ શું જવાબદાર? કારણ કે ગુના પાછળ નશો અથવા બેકારી, અથવા તમે શું માનો છો? નશો તો ડેફિનેટલી જવાબદાર છે જ, ક્યોંકિ અમે જોયું છે ઘણા વિસ્તારોમાં દારૂ પીને લોકો જે છે
ચપ્પુ મારી દે કે મર્ડરનો બનાવ બને, અટેમ્પ ટુ મર્ડરના બનાવ બને, મારામારી થાય. એટલે દારૂબંધી જરૂરી છે અને દારૂબંધીથી બી ક્રાઇમ જે છે એ ઓછું થાય છે. અને અમે પણ પૂરતો પ્રયાસ કરીએ છીએ કે ભાઈ કોઈ પણ વિસ્તારમાં કંઈ અડ્ડા વગેરે નહીં ચાલે અને દારૂબંધીનું કડક અમલ થાય. અને તે ઉપરાંત જે માનસિકતા છે, ઘણી વખત તો બે લોકો વચ્ચે પ્રોબ્લેમ હોય છે, ફેમિલીની અંદર પ્રોબ્લેમ હોય છે, અથવા તો મિત્રોની અંદર પ્રોબ્લેમ થઈ જાય છે, અથવા પૈસાની લેવડ દેવડ બાબતમાં પ્રોબ્લેમ થતી હોય છે, અથવા એક્સિડન્ટ થયા એમાંથી કંઈ ઝઘડો થયો હોય. એટલે આના અલગ અલગ પ્રકારના અલગ અલગ કારણો હોઈ શકે. તમે એવું માનો છો ગુના પાછળ માનસિકતા પણ હોઈ શકે છે? હા, માનસિકતા પણ હોઈ શકે, ગરીબી પણ એ કારણ હોય છે, નશા પણ હોય છે. નશા જે લોકો કોઈ ચરસ ગાંજા વગેરે આ પ્રકારના નશા લેતા હોય તો એમાં પણ એ લોકો ટેવાયેલા હોય તો નાના નાના ગુના એ લોકો કરે. અને એમની માનસિકતા તો બચપનથી કેવી છે એના ઉપર પણ થોડું આધાર રહેતું હોય છે. સાહેબ, સુરત શહેરમાં દિવસે દિવસ ટ્રાફિકની સમસ્યા, ભૂતપૂર્વ પોલીસ કમિશનરો તેમજ એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક, આ ઘણા અધિકારીઓ ભૂતકાળમાં પણ ઘણી મહેનત કરશે, પરંતુ ટ્રાફિકની સમસ્યા હજુ સુધી હલ નહીં થતી. ત્યાં જાઓ ત્યાં હવે દિવસે દિવસે ટ્રાફિક વધી જાય છે. તો એના પાછળ કેવી રીતે કે જવાબદાર છે શહેરની જનતા? કારણ કે ટ્રાફિકની સમસ્યા એટલી દિવસે દિવસે વધી ગઈ છે કે તેનો કોઈ હલ થતો જ નથી. નહીં, ટ્રાફિકની જનતાને તો હું એટલું જવાબદાર નથી માનતો. એ વાત સાચી છે કે સુરતમાં થોડું ટ્રાફિક એજ્યુકેશનનું અભાવ છે. એટલે એના માટે અમે ઘણા પ્રયાસો કર્યા છે. આપ જોતા હશો, અમે શહેરમાં ઘણી જગ્યા હોર્ડિંગ લગાવ્યા છે, હેલ કે હેલ્મેટ એવા પ્રકારના અમારું કમ્પેન ચાલે છે, જે ફોલો મી કમ્પેન અને જે જલ્દી શું છે કમ્પેન, એ બંને કમ્પેન ભૂતકાળમાં બી થયા છે અને અત્યારે પણ ચાલુ છે. તો અલગ અલગ માધ્યમથી સિનેમા હોલ્સમાં ફિલ્મ બતાવવાથી, ચેનલ્સ ઉપર ફિલ્મ અમે બતાવીએ છીએ, અમે હોર્ડિંગ્સ લગાવીએ છીએ, અમે સ્કૂલોમાં જઈને એમને ક્લાસીસ લઈએ છીએ અને એ રીતે જુદા જુદા માધ્યમથી અમે ટ્રાફિક એજ્યુકેશનનું જે થીમ છે એ સ્પ્રેડ કરવાનું અમે પ્રયાસ કરીએ છીએ. અને એ સિવાય ટ્રાફિક એન્ફોર્સમેન્ટ માટે પણ ઘણું બધું જે છે પ્રયાસ થાય છે. ટ્રાફિક એન્જિનિયરિંગ પાછળ પણ ઘણું બધું પ્રયાસ થાય છે. ખાસ કરીને આ સીસીટીવી કેમેરાના માધ્યમથી ઘણું બધું જે છે એન્ફોર્સમેન્ટનું કામ આ કેમેરાના માધ્યમથી થાય છે. અને આ ટ્રાફિક બ્રિગેડની સ્ટ્રેન્થ વધારવાથી પણ જે છે ટ્રાફિક નિયમનમાં અમને થોડું સરળતા એટલે સફળતા મળી છે. અને તે ઉપરાંત આપ જોતા હશો કે દરેક વિસ્તારને અમે ટાર્ગેટ કરીને ત્યાં જે ઇશ્યુઝ છે કે પ્રોબ્લેમ્સ છે તેને સોલ્વ કરવા માટે પણ અમે પ્રયાસ કર્યા છે. દાખલા તરીકે હીરા બજાર છે, તો હીરા બજારની અંદર અમારા અધિકારીઓ ગયા, ત્યાં એને અભ્યાસ કર્યો, પછી ત્યાં પીલા પટ્ટા કરાવ્યા છે, પાર્કિંગ કરાવી છે. તો ત્યાંની જે પ્રોબ્લેમ છે એ બી મહદઅંશે લગભગ એમાં ઘણું બધું સોલ્યુશન આવ્યું છે. પછી રેલવે સ્ટેશન વિસ્તારની પ્રોબ્લેમ હોય, ટેક્સટાઇલ વિસ્તારની પ્રોબ્લેમ હોય કે મિની બજારની પ્રોબ્લેમ હોય, તો એ પણ દરેક વિસ્તારની પ્રોબ્લેમ ટ્રાફિકની અમે હલ કરવા માટે ઘણા પ્રયાસો કર્યા છે અને એમાં ઘણી બધી સફળતા પણ મળી છે. અને લોકો પણ મને આવીને ટ્રાફિક પોલીસની કામગીરીને વખણાવે છે અને એને એપ્રિશિએટ કરે છે. ભાટિયા સાહેબ, સોશિયલ મીડિયાનો પણ તમે ભરપૂર ઉપયોગ કર્યો છે, તેઓ કેવો પ્રતિસાદ મળ્યો છે? સોશિયલ મીડિયા બાબતમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. હું એન્ટી કરપ્શન બ્યુરોમાં હતો ત્યારે પણ મેં એને ખૂબ સારી રીતે ઉપયોગ કરેલો. એટલે અહીંયા પણ અમે ફેસબુક પેજ શરૂ કરેલા, તો એ ફેસબુક પેજની અંદર સાથે સાથે ગૂગલ પ્લસ, પછી ટ્વિટર, પછી પિનઇન્ટરેસ્ટ, એ તમામ ઉપર પણ અમે એક્ટિવ છીએ. અને ખાસ કરીને ફેસબુક પેજ જે છે અમારા અત્યારે શરૂ કર્યા કરીબ 4 મહિના થયા છે. અત્યારે કરીબ એમાં 24,000 જેટલા મેમ્બર્સ છે જે લોકો એને જુએ છે અને લાઈક કરે છે. અને અમારી બધી જે પોસ્ટ છે એ ઘણા બધા લોકો જુએ છે. હમણાં જ અમે ગઈકાલે પોસ્ટ નવરાત્રિને લગતી, નવરાત્રિને ડૂઝ એન્ડ ડોટ્સની પોસ્ટ મૂકી, તો એમાં લગભગ ઓલરેડી એક દિવસમાં 40,000 લોકોએ એ પોસ્ટને જોઈ લીધી છે. તો આવી રીતે ભૂતકાળમાં એક ટ્રાફિકની પોસ્ટ હતી એમ્બ્યુલન્સને લગતી, એને 1 લાખથી વધારે લોકોએ એ પોસ્ટને જોઈ હતી. તો એ પોસ્ટ જોઈને પછી લોકો
કમેન્ટ્સ કરતા હોય છે અને એ એપ્રિશિએટ પણ કરતા હોય છે, ક્રિટિસાઇઝ બી કરતા હોય છે, પોતપોતાની પ્રોબ્લેમ્સ પણ બતાવતા હોય છે. તો એમની જે પ્રોબ્લેમ્સ હોય છે એ અમે જે તે ખાતાને મોકલીએ છીએ. ટ્રાફિકની હોય તો ટ્રાફિકમાં, એપ્લિકેશન હોય તો પોલીસ સ્ટેશનમાં, આવી રીતે અમે મોકલીએ છીએ અને પછી એની પ્રોબ્લેમ અમે એ રીતે સોલ્વ કરીએ છીએ. અને ઘણી વખત એમને થોડું એજ્યુકેટિવ ટાઈપનું એ પૂછવા માંગતા હોય છે કે ભાઈ આ સિચ્યુએશન છે તો હું શું કરું, તો એ અમે કાઉન્સેલિંગ પર આ રીતે કરીએ છીએ. એટલે 1 to 1 અમારી એમની સાથે, પબ્લિક સાથે ઇન્ટરેક્શન થાય છે અને એમાં ઘણી બધી પબ્લિકને સેટિસ્ફેક્શન પણ મળે છે. ઘણી વખત હું જાતે પણ એમની સાથે ઇન્ટરેક્ટ કરું છું. હમણાં ડે વિથ કોપ અમે શરૂ કર્યા છે. એમાં અમે લગભગ ઘણા બધા લોકો, 1000થી વધારે લોકો આમાં પોલીસની સાથે એક દિવસ વિતાવવા માટે તૈયાર થયા હતા. તો એમાંથી પ્રથમ રાઉન્ડમાં એક મહિલા અને અમારા જે એસીપી છે ઈ ડિવિઝન, એમની સાથે આખા દિવસ એ રહ્યા અને એને પછી ફેસબુક ઉપર આપણા પ્રતિભાવ મૂક્યા. એ ખૂબ સારા પ્રતિભાવ હતા અને હવે એમાં બીજા રાઉન્ડ અમે એ શરૂ કરીશું. હવે આવી રીતે આ રાઉન્ડ જે છે એ ચાલુ રહેશે. એ સિવાય ફેસબુક ઉપર અમે ટ્રાફિકને લગતા જે સ્લોગન્સનું કોમ્પિટિશન રાખ્યું હતું, પછી એક વખત ફોટોગ્રાફી કોમ્પિટિશન રાખ્યું હતું. તો એ ઇન્ટરેક્ટિવ પ્રકારના જે આ જે ફોરમ છે એમાં પબ્લિક પણ ખૂબ ઇન્ટરેસ્ટ લે છે અને એમાં ખૂબ સારી એવી સફળતા પણ અમને મળી છે. 15 વર્ષ પહેલાં આજ સુરત શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર આશિષ ભાટિયા હતા. આજે એ જ પોલીસ કમિશનર આશિષ ભાટિયામાં ઘણો તફાવત છે. એના પાછળનું શું કારણ? નહીં, એવું એમાં કોઈ તફાવત નથી. એ તમે સમય જેમ જેમ પાસ થશે એ તમે જોશો કે એમાં કોઈ પણ મતલબ એ તફાવત નથી. મે બી કે હું સ્લાઇટલી વાઇઝર વિથ યર્સ એટલું હું કહી શકું. બાકી કોઈ તફાવત નથી. 15 વર્ષ પહેલાં હું જોતો હતો કે ભાઈ આશિષ ભાટિયા સાહેબનું નામ પડે, કોઈ ગુનેગાર, સુરતનો મોટો ગુનેગાર કોઈ પોલીસ સ્ટેશનમાં આવે, ક્રાઇમ બ્રાન્ચમાં આવે અથવા ઉમરા પોલીસ સ્ટેશનમાં કોઈ મોટો ગુનેગાર સુરતનો પકડાય એટલે આશિષ ભાટિયા સાહેબની ઓફિસે જવાનો હોય તો એના પગ ધૂજતા હતા. અને એક ડિટેક્શન રૂમ તમે ઉમરા પોલીસ સ્ટેશનમાં ઘણો વર્ષો પહેલાં બનાવ્યું હતું. ત્યારે આપ સાહેબ સુરતના એડિશનલ પોલીસ કમિશનર હતા. તો એવી એક ઇમેજ તમારી હતી અને હાલની ઇમેજ કઈ ઘણો તફાવત લાગી રહ્યો છે. હા, એ વખતે એ જે રિસ્પોન્સિબિલિટીઝ હતી એ થોડી અલગ પ્રકારની હતી. એ એડિશનલ કમિશનરની જે રિસ્પોન્સિબિલિટીઝ હોય છે એને ક્રાઇમ ઉપર થોડું વધારે ધ્યાન આપવાનું હોય છે. હવે જે રિસ્પોન્સિબિલિટીઝ છે પોલીસ કમિશનર તરીકે એ ઓલ પ્રોંગ છે. એમાં ટ્રાફિક બી આવી જાય, એમાં ક્રાઇમ બી આવી જાય, એમાં લો એન્ડ ઓર્ડર બી આવી જાય, એમાં સોશિયલ મીડિયા બી આવી જાય, એમાં પોલીસ રિફોર્મ્સ બી આવી જાય, એમાં પોલીસનું વેલફેર બી આવી જાય, એમાં નાગરિક સુરક્ષા સેતુ બી આવી જાય. તો એમાં ઘણી પ્રકારની રિસ્પોન્સિબિલિટીઝ છે. તો દરેક રિસ્પોન્સિબિલિટી પછી ઓફિસ વર્ક વગેરે છે તો એમાં વધારે ટાઈમ એમાં જતું હોય છે. એટલે છતાં પણ હું ક્રાઇમ પાછળ, કારણ કે મારો ઇન્ટરેસ્ટનું સબ્જેક્ટ છે એટલે હું ટાઈમ સ્પેન્ડ કરું છું. સુરત પોલીસ કમિશનર બન્યા પછી કેટલુંક પોલિટિકલ પ્રેશર પણ આવતું હોય છે ઘણા કિસ્સામાં, તો કેવી રીતે મેનેજ કરો છો? નહીં, પોલિટિકલ પ્રેશર નથી કોઈ પણ પ્રકારનું, કારણ કે અહીંયા અધિકારીઓને ઘણી બધી ઇન્ડિપેન્ડન્સ છે અને અધિકારીઓ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે અને પછી જે કંઈ એક્શન લેવાનું હોય એ લઈ શકે છે. કોઈ પોલિટિકલ ઇન્ટરફેરન્સ તો મારા ધ્યાનમાં નથી. સાહેબ, છેલ્લો પ્રશ્ન, સુરત શહેરની પ્રજાને આપ શું સંદેશો આપવા માંગો છો? સુરત શહેરની પ્રજા ખૂબ શાંતપ્રિય છે અને જે આજે સુરત શહેરમાં જે શાંતિ છે અને ખૂબ અહીંયા રોજગાર અને ધંધા ખૂબ સારી રીતે ચાલે છે એનું શ્રેય જે છે હું સુરતી લોકોને આપવા માગું છું. અને એ લોકો જે છે લો એન્ડ ઓર્ડરનું પાલન કરે, જે અમે નોટિફિકેશન્સ ઇસ્યુ કરીએ છીએ એને પાલન કરે. દાખલા તરીકે સીસીટીવી કેમેરા છે તો સીસીટીવી કેમેરા અમે તો પ્રોજેક્ટ ચાલુ રાખ્યા છે, પણ બધા મોલ્સ, બધા હોસ્પિટલ્સ, બધા ટ્યુશન ક્લાસીસ, એ દરેક જગ્યા ઉપર વધુમાં વધુ સીસીટીવી કેમેરાઝ ગોઠવવામાં આવે અને આખા શહેર સીસીટીવી કેમેરાથી કાર્યરત અને એ હોય તો પછી હજુ પણ જે ક્રાઇમ થાય છે એમાં ઘણા બધા ઘટાડા
એ કરી શકાય. એટલે એવા પ્રકારના ઘણા બધા અમે નોટિફિકેશન્સ બહાર પાડ્યા છે. દાખલા તરીકે અગર આપે ભાડુઆત રાખ્યા છે તો ભાડુઆતની તમામ વિગત પોલીસને આપવાની જે છે જવાબદારી આપની છે. આપે નોકર અગર રાખ્યા છે તો નોકરની પોલીસ વેરિફિકેશન આપને એ કરાવવાનું છે. એ રીતે જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે લોકો જોડાયા છે તો એમને જ્યાં કારીગરો છે એમને સુવિધાઓ આપવાનું વગેરે કામ એ એમનું છે. એટલે જેટલી નોટિફિકેશન્સ બહાર પાડી છે, ફટાકડા બાબતની છે, નોઇઝ પોલ્યુશન બાબતની છે. હવે આ તહેવાર નવરાત્રિ શરૂ થઈ છે તો એમાં પછી આ 12 વાગે સુધીનું સમય છે. એના પછી જે છે આ બંધ લાઉડસ્પીકર વગેરે બંધ થવા જોઈએ. તો એ તમામ પ્રકારના જે નિયમો અને કાયદા કાનૂન છે એ અહીંની શાંતપ્રિય જનતા ફોલો કરે એમ હું ઈચ્છું છું. દર્શક મિત્રો, વિશેષ મુલાકાતમાં સુરત શહેરના જાબાઝ પોલીસ કમિશનર આશિષ ભાટિયા સાથે કેટલીક વાતો કરી. કેમેરામેન રાહુલ ટાંગરકર સાથે વહાબ બિલીમ.